તો કેમ છો મિત્રો? મજામાં જઈશું. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર. મિત્રો ઠંડી થઈ ગઈ છે ચાલુ અને અત્યારે વાગવા આવ્યા 10 અને અત્યારે બધા આપણા એક્સેલન્સના વિદ્યાર્થી કરે છે જી કલ્ચરની પ્રેક્ટિસ. જે આપણને હવે ભરતી ચાલુ કરી દીધી જી કલ્ચરમાં અને જે મ્યુઝિકમાં જે વિઝનમાં બધા વિદ્યાર્થીઓને પોતપોતાની સ્કિલ ડેવલપ કરવા માટે અલગ અલગ ફિલ્ડમાં લઈ જાય છે. તો અત્યારે જી કલ્ચરની હાલે પ્રેક્ટિસ. તો મેં કીધું હાલો તમને ચક્કર મારું, અહીંયા દેખાડું કે તમારા વિદ્યાર્થીઓ અત્યારે કયા લેવલ ઉપર અત્યારે પ્રેક્ટિસ કરે છે, કેટલું આવડ્યું છે ને ડાન્સ કરતા ને. હાલો તમને લઈ જાવ અહીંયા. કન્ટિન્યુ બાઉન્સ સમજાણું? પછી હું કહું, આપણું ગીત પૂરું થાય પછી બીજું ગીત શરૂ થાય ત્યારે પાછો આપણે બીજો સ્ટેપ સમજાણું? કન્ટિન્યુ શરૂ બીજો આવી 3 2 1 સ્ટાર્ટ. તો મિત્રો આ તો આપણો પેલો સ્ટેપ. હવે આપણે બીજો સ્ટેપ શીખડાવે. તો મિત્રો હાલો આપણે એક વિદ્યાર્થી પોતપોતાનું મંતવ્ય જાણી કે કેવી મજા આવે. આપણે જીલભાઈ વિશે થોડીક તમે કહેજો જાણકારી કે કેવી તમને ડાન્સ શીખડાવે ને બધું. આપણે શરૂઆત ને ભાઈથી કરીએ. કેવી મજા આવે? મજા. આમ જીલભાઈ વિશે કઈ કહો, તમારા કલ્ચર જે મેન આપણા જીલભાઈ અત્યારે ગુરુ પ્રમાણે છે કલ્ચરમાં આવ્યા પછી. આમ એના અંડર રહીને કેવી મજા આવે ડાન્સ શીખવાની? મજા જ આવે ને. કેવો સ્ટ્રીક્ટ કરે તમને? આમ ઘર કરતા તો મજા આવે. ઘર કરતા મજા આવે? ઓરે બાપ. તને મજા એટલે કે જીલભાઈ એમને છે ને 6 સ્ટેપ અમને આવતા ને અઘરું લાગતા, પણ એમને 4 સ્ટેપ શીખવાડા હાવ સરળતાથી. હવે એમ લાગે જોને 4 સ્ટેપ આવડે ને જોને કે આવ સાદી રાષ્ટ્રમ તેમ આવડી જાય ને. આવડી જાય 6 સ્ટેપ બધાને આવડી જાય ને. હાલામાં કેટલા વહીમું પડે એમ કે નથી ફાવતું એમ? હાલો કેટલા ફૂલ ફાવી ગયો? બધા ડાન્સર થઈ જાઓ. જીલભાઈ આપણી જૂની ટીમને ટક્કર દઈ દે. હો આપણે જૂની ટીમને ટક્કર દેવાની. હો એ બધા કહે કે નવા વિદ્યાર્થી આવીને આગળ નીકળી ગયા. અને જો પાછળ મ્યુઝિક વાળા બેઠા છે, એની હમણાં થોડીક વાર પછી એની ટીમે આવશે. એના મેન આપણા જેમ કે તીર્થભાઈ તમારી ટીમની અંદર નવા વિદ્યાર્થીઓ આવ્યા છે. તમે થોડુંક મંતવ્ય પાછું જણાવો. હલકું મંતવ્ય જણાવો કે તમારું કેવું નવા વિદ્યાર્થી એક્સપિરિયન્સ કેવું કે? ખૂબ સરસ છે. ખૂબ સરસ તો તમે પણ કે તમને તમારું નોલેજ કેવું? તમારા જૂના વિદ્યાર્થીઓ નીકળવામાં મજા આવે અટાણે? નવા વિદ્યાર્થીઓ કેટલો ફેર પડ્યો? નવા જૂના હોય એને તો આવડતું હોય અત્યારે, પણ નવા હોય ને
આ મ્યુઝિક એવો વિષય છે શ્રદ્ધાનો વિષય છે, હા એટલે એને શીખતા વાર લાગે, 6 મહિના કે વર દિવસ લાગી જાય. આપણા થોડા વિદ્યાર્થી થોડા બધા જો તબલા વગાડવામાં બધા નોલેજ બધાને સારું જ છે, પોતપોતાની ફિલ્ડમાં બધા આગળ જ છે. તો તમે તમને કેવું લાગે કે આમ આગળ વહી જાય આપણે જૂના ટક્કર દઈ દે? દઈ દે. જીલભાઈ તમારે આપણા કલ્ચર વાળા દઈ દે ટક્કર? આપણે થોડોક ટાઈમ પછી ને વિઝનની ભરતી ચાલુ કરી દે. હું આપણે કલ્ચર મ્યુઝિક ને વિઝન પછી જોઈએ આપણે કઈ ટીમ આગળ જાય છે, કલ્ચર વિઝન કે મ્યુઝિક.